આદિ, હા મમ્મી. હવે બહુ થાક લાગ્યો છે હો. હા, થાક તો લાગે જ ને. પણ સાચું કહું, જે રીતે લગ્ન થયા છે ને દેવાંગના, આખું ગામ જોતું રહી ગયું છે. કહેતા હતા બધાય કે બાપ હોય ને તો એ આટલા જલસાથી ન કરે જેટલો જલસો એના ભાઈએ કરાવ્યો. સાચું કહું ને આદિ, આખું ગામ તારા વખાણ કરતું હતું કે ભાઈ હોય તો આવો. વખાણ મારા એકના નહીં, તમારા પણ એટલા જ વખાણ થતા હતા. આપણા વખાણ બોલો, આપણા કુટુંબ પરિવારના. અને આમ જોવા જઈએ તો આ દેવાંગનો એક જ પ્રસંગ બાકી હતો, તો ભાઈના લગ્ન ધામધૂમથી તો કરવા જોઈએ ને. હા, પણ તારા જેવો ભાઈ મળવો અઘરો છે. અને સાચું કહું, જો તારા પપ્પા હોત ને જીવતા તો તું એટલા રાજી થાત, એટલા ખુશ થાત કે હું ન કરી શકત ને એવું મારા આદિએ કરીને બતાવ્યું. પણ એ ખુશ તો પણ થયા હશે ને, હા કે એની ઈચ્છાઓ તો આપણે પૂરી કરી જ છે. હા, એની ઈચ્છા હતી જ બેટા કે બેવ. જય માતાજી બા. જય માતાજી દેવાંગ. ગુડ કેમ મોર્નિંગ. છે? હા, ગુડ મોર્નિંગ. કેમ છે બેટા? બસ એકદમ ભાઈ. હા, તમે અને મોટા ભાઈ સવારમાં શું વાતો કરતા હતા? તારી જ કરતા હતા. હા. કેમ સાંભળી ગયો? હા, એ જ વાતો કરતા હતા કે તારો સ્વભાવ બદલાઈ ગયો છે. દામિની બહુ પહેલા જેવા હતા એવા નથી રહ્યા. ને તું પણ આ ઘર માટે, અમારા માટે સમય નથી આપતો, ધ્યાન નથી આપતો ઘરમાં કંઈ. અરે, મોટા ભાઈ એવું કંઈ જ નથી. અમે લોકો તો ધ્યાન આપીએ જ છીએ. પણ જુઓ, આ છે ને થોડું ઘણું હમણાં નવા લગ્ન થયા છે ને એટલે અમુક વસ્તુની ખબર પડે ના પડે એમાં અટવાઈ જઈએ છીએ બસ. કારણ કે નવી નવાઈના લગ્ન કર્યા છે. ગામમાં તો કોઈના લગ્ન જ નહીં થતા હોય. પેલા તો ઉઠીને તને જય શ્રી કૃષ્ણ કરતો, મને આવીને પગે લાગતો. આ લગ્ન થયા પછી તો કોક દી આવે ને કોક દી તો એ જય શ્રી કૃષ્ણ હવામાં ઉડતું હોય. ના ના ભાઈ, એટલો બધો ફરક નથી આવ્યો. ના ના, ઘણો ફરક આવી ગયો છે. આ છે ને હવે પહેલા બધી વાતો મને કરતો, પણ હવે વાત કરવી કઈ જરૂરી નથી સમજતો, કારણ કે ભાઈ સાહેબને એમ છે કે હવે હું મોટો થઈ ગયો છું. ના મોટા ભાઈ, એવું ક્યારેય નથી થયું. દેખાય છે તારા સ્વભાવ ઉપર, અને મને લાગે છે કે મમ્મી આ રીતના છે ને વધારે લાંબુ નહીં ચાલે. અમે લોકો જુદા થઈ જઈએ. શું જુદા થઈ જઈએ? હા. હજી તો મારા લગ્ન થયા છે અને ત્યાં જુદા થવાની વાત કરું છું. કાલ- આ સમજાવું ને. કાલ સવારે ઝઘડાઓ ચાલુ કરીશ તું, તો પછી મારે એ ઝઘડાઓ નથી જોવા. એના કરતાં સારું છે ને કે અત્યારથી જ તે આ બંનેના મતલબમાં લગ્ન થઈ ગયા છે, તું તારું ઘર ચલાવી શકીશ શાંતિથી, હું મારું. અને મમ્મીને જ્યાં ફાવશે ત્યાં થોડા દિવસ તારે, ત્યાં થોડા દિવસ મારે ત્યાં રહેશે. બીજું શું હોય? ના આદિ, હવે તો એ વધારે મોટો થઈ ગયો છે. તારા કરતાંય વધારે સમજુ થઈ ગયો છે. અને હવે દામિની બહુ આવ્યા છે તો કઈ માં થોડી ગમશે એને. એ એમ જ કહે છે અમારું ઘર નાનું છે, આદિભાઈ તમે જ રાખો ને, આવું બધું કહે છે. શું કામ ના ગમે? એક કામ કરું છું, હું છે ને હમણાં જઈને દામિનીને વાત કરી દઉં છું. આ જો આ ઘરમાં એ આવું કંઈ કરતી હોય તો એને સમજાવી દઉં છું. પણ જો તમે આ રીતે જુદા થવાની વાત ના કરો પ્લીઝ. તે ભૂલ કરી છે. કઈ ભૂલ નથી કરી મોટા ભાઈ. મેં જે કર્યું હશે સમજી વિચારીને જ કર્યું હશે. લે, જો હા ભૂલ કરે છે છતાંય તે સમજી વિચારીને ભૂલ કરી હતી, એટલે જાણી જોઈને તે બધું કર્યું એમ ને? જાણી જોઈને? પણ મેં કઈ કર્યું જ નથી. મેં કઈ કર્યું હોય તો જાણી જોઈને કરું ને. ના ના, તે ક્યાં કાંઈ કર્યું છે. પેલીએ તારા કાન ભર્યા અને હવે તું કરીશ જે કરવાનું છે, જે આદિએ કીધું, હે ને? કાન ભર્યા. હા, મસ્તી કરીએ છીએ અમે. અરે તારી કોઈ ભૂલ નથી, તારી એ જ ભૂલ છે કે તું ભોળો છે. તને કંઈ પણ કહીએ તો તરત મન પર લાગી આવે, દિલ પર લાગી આવે. એ જો તો ખરો, પણ એનું મોઢું કેવું લાલ લાલ થઈ ગયું. સવારમાં તમે લોકોએ મારી મસ્કરી કરી આ નાખી. તું રેવા દે, તું કઈ ઓછો નથી. હા હા, જ્યારે ભાઈ સાહેબ ભણતા હતા ત્યારે આપણને હાલતા ચાલતા બીવડાવતો હતો. હા હા, મમ્મીને હેરાન કરતો હતો, મને હેરાન કરતો હતો. કઈ ઓછી શરારત નથી કરી તે. હા, પણ એ તો નાનો હતો ત્યારે. હા, પછી મોટો થયો, મેં ક્યારેય તમારી ફિરકી લીધી? ના ના, નાનો હતો ત્યારે નાની નાની ભૂલ કરતો હતો. મોટો થયો એટલે હવે મોટી મોટી એટમ બોમ્બ જેવી ભૂલો કરવાની. કેમ? સમજી ગયો. આ તમે અને મમ્મી બંને એક જ પક્ષમાં થઈ ગયા છો. આ કોઈ પણ રીતે મને જ ખોટો સાબિત કરવાનો છે, પાકું છે ને? ના હવે એવું કઈ નથી. હા, તારા લગ્ન વિશે વાત કરતા હતા. મમ્મી કેટલા ખુશ થયા છે,
કે શાંતિથી બધો પ્રસંગ પતી ગયો. હા, એકદમ ધામધૂમથી. વિચાર્યું નહોતું ને એવા લગ્ન કરાવ્યા છે તમે. દેવાંગ, તારા લગ્નની જે તૈયારીઓ કરતા હતા ને ત્યાં સુધી તો ખબર જ ન પડી કે થાક શું કહેવાય. પણ હવે જે આ બધું દુખે છે કે જેની કોઈ હદ નહીં. પણ ડિસ્કો ઓછો કરાય થોડો. હા, હારો હાર મંડાણા હતા, જવાનીઓ નાચે એમ બા નાચતા હતા. પણ આદિ, આ છેલ્લો પ્રસંગ હતો. હવે તો તમારા છોકરાઓ મોટા થાય ત્યાં સુધી હું જીવું ન જીવું ક્યાં ખબર છે. એટલે મેં તો માણી જ લીધા, લે ને મન ભરીને. સાચી વાત છે. પણ મોટા ભાઈ, આ તમને નથી લાગતું કે આ લગ્ન પૂરા થઈ ગયા છે પણ બધાના બિલ્સ તો ચૂકવવા જ પડશે? એની માટે આપણે બંને ભાઈઓએ કામે પણ જવું પડશે. તો એ જવું હા. જોઈએ. હા ચાલ હવે ઓફિસ માટે લેટ થાય છે અને અમારે. સાંભળ, દામિનીને કહેજે કે પગ કચરી આપે. હા બા, હા કેતો જઈશ, ચિંતા ના કરો. હારું. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. પાછું મનમાં ન લગાવતો. હા બા, હા. કેવા ડાયા દીકરાઓ છે. બસ ભગવાન, આવો ને આવો મારો પરિવાર રાખજે. મીઠું ઓછું છે. દામિની, તું શું કર્યા કરે છે? આખો દિવસ કામ કરે, બોલ. કંઈ નહીં, આ શાક બનાવ્યું હતું ને તો એમાં મીઠું ઓછું છે તો મીઠું નાખી દો. આ બધા કામ તું જ કર્યા કરીશ તો હું શું કરીશ? આખો દિવસ મારી પાસે કઈ કામ નથી હોતું, બોલ. હું કહું ને, તમારે કામ જ કરવું છે ને તો હું કહું. શું? રૂમમાં જાઓ, ત્યાં ઓશીકું અને ઓઢવાનું બેય છે, ઓઢીને સૂઈ જાઓ. બસ હવે, આખો દિવસ બેડ પર જ પડી હોઉં છું, કઈ કામ તો મારે હોતું નથી. આમ નામ છે ને જાડી થઈ જઈશ તો પછી ગામ પણ કહેશે ને કે દેરાણી આવીને એટલે જેઠાણી એને હેરાન કરે છે અને પોતે કેવી થઈ ગઈ છે. અને આ જો બિચારી. સારું ને, તમે જાડા થઈ જાવ તો હું કહી શકું ને કે મારા જેઠાણી તો તાજા માજા છે. એ વાત તો તારી સાચી છે, પણ હું શું કહું છું, થોડા ઘણા કામ મને પણ કરવા દે. બેઠા બેઠા મને કંટાળો આવે છે. શું કામ કરવું છે તમારે? અત્યાર સુધી તો કર્યું ને કામ, તો હવે મારો વારો છે. શું થયું? દામિની, ચક્કર. પાણી પીવો. રવા દે, ચાલશે. 2-3 દિવસથી ચક્કર આવે જ છે. એક કામ કરું, હું છે ને તમારા માટે લીંબુ વાળું શરબત બનાવી દઉં, એનાથી એનર્જી રહેશે. અને જો એવું હોય ને તો સાથે ખાવા. શું કીધું? ચક્કર આવે છે. ચક્કર આવે છે? લો, ચક્કર આવે છે એમાં તો એવું રિએક્ટ કરે છે ને જાણે બોમ્બ ફૂટતા હોય. તો પછી ખાટું ખાવાનું મન થતું હશે. હા, તો તું લીંબુ શરબત બનાવે છે ને, હું પી લઈશ. ખાટું એટલે આંબલી, ખાટું અથાણું, આવું બધું ખાવાનું મન થાય? 1 મિનિટ, તું ચક્કરથી આગળ વધી ગઈ છે? ના ના, એવું કઈ નથી. હા, તું જેવું વિચારે છે ને એવું કઈ જ નથી. માણસને બીમાર પડવાનો પણ હક નથી, બોલો. ત્યાં તો કેટલા કેટલા તારણ કાઢી લેશે. તો છે ને હક, કોણ ના પાડે છે? હું તો કહું છું કે તમે છે ને મને કાકી બનાવી દો. બનાવી દો? તું મને મોટી મમ્મી બનાવી દે ને. ના ના, કઈ જરૂર નથી. મેં કહ્યું હતું ને કે હું કામ કરી નાખું છું, તો તમને કોણે કહ્યું તો રસોડામાં આવવા માટેનું? તમને મારા હાથનું જમવાનું નથી ભાવતું? હું જમવાનું બનાવવા આવી જ નહોતી. મને થયું કે વાસણ પડ્યા હોય ને તો ઘસી આપું. જમવાનું તો હું તારા હાથનું જ ખાઈશ. ખરેખર તું જે મસ્ત જમવાનું બનાવે છે ને, આવો ટેસ્ટ મારા મમ્મીના હાથમાં આવતો હતો. પછી તો ક્યારે આવો ટેસ્ટ ચાખ્યો જ નથી. અને આટલા વર્ષ પછી તું છે જે મને મારા મમ્મીની યાદ દેવડાવે. અને એક તમે છો જેમને મારા હાથનું જમવાનું એટલું ભાવે છે. અને કાતેમાં કોઈ દિવસ મારી રસોઈના તો વખાણ જ ના કરી. મને ખબર છે કે આવું શું કામ કરે છે, પણ એ સિક્રેટ અમારી બંનેની વચ્ચે છે, હું કહીશ નહીં. શું મારા ભાભી નહીં? તમે નહીં કહો મને? દામિની, સાચું Please. કહું ને, જો કહેતી ને, નો કહો. દેવાંગભાઈ છે ને એ રોજ જે બહાર નાસ્તો કરીને આવે. હા, એમને એવી ટેવ છે, એટલે સાંજે જમવા બેસે ત્યારે પૂરી ભૂખ લાગી ન હોય કારણ કે નાસ્તો કરીને આવ્યા હોય. પછી જમવાના વખાણ કરે તો તું એને વધારે ખવડાવે. એટલા માટે એ બિચારા જાણી જોઈને વખાણ ન કરી શકે ને. પણ એમને બહાર ખાવાનું જ કોણ કહે છે? નાસ્તો કરવાનું કોણે કીધું હતું એમને? આજે આવે ને એટલી વાર છે, મારા હાથનું જમવાનું નથી ભાવતું ને એટલે જ બહાર નાસ્તો કરીને આવે છે. તો તું કહી દઈશ ને? એટલે હું મારી રીતે કહીશ, તમારું નામ નહીં દઉં. કોઈ કહેવાની જરૂર નથી, મહેરબાની. તને તો કઈ વાત કરાય જ નહીં. જોયું? જો ગુસ્સો કરે ને તો ખાલી ગુસ્સો કરજે, મારતી નહીં. લાગી જાય ને? એ વાત પણ છે. તું લઈ આપણે બંને સાથે કરીશું. ના ના, મેં કહ્યું એવું નહીં કહેતી. બિલકુલ નહીં કહું. આ વાત મને ભાભીએ કરી છે એવું તો સેજ જઈ નહીં કહું. ભાભી,
તને કંઈ કહેવાય જ નહીં. હજી મારી પાસે દેવાંગભાઈના 50 સિક્રેટ છે, પણ એ ક્યારેય નહીં કહું. 50 તો નહીં હોય પૂરા. હવે તો છે ને 49 જ હશે. હા એ 49. પણ જો સાચી વાત કરું ને તો દેવાંગભાઈ બહુ ખુશનસીબ છે કે એમને તારા જેવી પત્ની મળી છે. હર હંમેશા ખુશ, હર હંમેશા બધાનું માન રાખવાવાળી. સાચું કહું ને, જ્યારે લગ્ન કરીને આવીને તો મને ડર હતો કે જ્યારે મારી દેરાણી આવશે ત્યારે હું શું કરીશ. કારણ કે મમ્મીજીનો સ્વભાવ છે, એવો ને એવો સ્વભાવ જો દેરાણીનો થયો ને તો હું તો ગઈ. મારા તો રામ રમી જવાના હતા. અને મને પણ ઉપાધિ હતી કે મારી જેઠાણી કેવી મળશે. કહેવાય છે ને કે જેઠાણી જમ જેવી હોય છે, એવું મેં સાંભળ્યું છે. પણ જેઠાણી મળીને એટલે ખબર પડી ગઈ કે બધા સરખા ના હોય. બધા સરખા ના જ હોય. કામ કરો, આ શાક બળી જશે, ખબર નથી પડતી. ખીજાતાય નથી આવડતું. નથી આવડતું. ટ્રાય કરતી હતી. મને લાગ્યું કે જો મારું ચાલી જાય ને તો હું ગુસ્સો કરી શકું, પણ સાચે શાક બળી જશે. આવું ખવડાવીશ? થેન્ક યુ. ચાલ હવે લીંબુ શરબત બનાવ. ખુશ ખબર આપવાની છું. હા દેવાંગ, આ મમ્મીનું મોઢું જોયું કે નહીં? કેટલા ખુશ હતા. આ મમ્મીને થાક તો બહુ લાગ્યો છે, પણ છે ને બતાવતા નથી. શું કામ ખબર છે? આ બંને વહુઓને લઈને મમ્મીની એ જ ચિંતા હતી કે આ ઘરમાં બીજી વહુ આવશે પછી ઘરનું વાતાવરણ કેવું હશે. પણ ખરેખર આ દામિની ઘરમાં આવી છે ને પછી ના આ જરા વધારે પડતા ખુશ રહે છે. અને આમ પણ આ ઘરમાં બંને વહુઓને ભળે છે પણ એટલું, એટલે એમની ખુશીઓનો તો પાર જ નથી. હોય જ ને ખુશી, શું કામ ના હોય? તું જ વિચાર કર ને, આ મમ્મીની માથેથી ચિંતા જતી રહી. આ બંને દીકરાઓના પ્રસંગ પતી ગયા અને બાકી હતું તો બીજું હવે કઈ ટેન્શન જેવું કઈ છે નહીં. હા, હવે તો એ નિરાતે મમ્મીને આરામ કરવાનો છે ને બંને વહુઓ કામ કરશે. હા, પ્રભુ ભજન કરવાનું અને ઘરની ખબર લેવાની, બસ બીજું કંઈ કરવાનું નથી. એટલા માટે જ. અને પાછા મને કહેતા હતા કે હા, જેમ મીરા આ ઘર સંભાળતી હતી ને એવી જ રીતે હવે દામિનીએ ઘર સંભાળી લીધું છે. રસોડું તો એના હાથમાં જ છે અને ઘરના બધા કામમાં એટલી ઝડપી છે કે ફટાફટ બધું કામ પતાવી દે છે. અને હવે તો એકના બદલે બે થઈ, બંને જલ્દી નવરી થઈને મારી પાસે બેસે પણ છે. હા, બેસે છે એટલું નહીં, સેવા પણ કરે છે એટલી. અરે ગઈકાલે સાંજની જ વાત કરું ને, આ ગઈકાલે સાંજે હું જેવો ઘરે ગયો એટલે દામિની તો બાના પગ દબાવી રહી હતી અને ભાભી તો બાને ચંપી કરી રહ્યા હતા માથે. હા, બધા હસી મજાકથી એટલા સાથે બેસીને વાતો કરતા હતા ને કે આપણને થોડી વાર તો જલન થઈ આવ્યા કે સાલા દીકરા થઈને આપણે બાની સેવા નથી કરતા ને એટલી સેવા વહુઓ કરે છે. બસ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે આપણા ઘરને નજર ના લાગે કોઈની. અને સાંભળ, મને એક વાત યાદ આવી. આ તમારા લોકોના લગ્ન થયા ને હજી થોડા દિવસ થયા છે, આ તમે લોકો કઈ બહાર પણ નથી ગયા. કઈ બહાર જવાનો પ્લાન બનાવ ને. તું ને દામિની કઈ બહાર ફરી આવો. નહીં મોટા ભાઈ, હમણાં ક્યાંય બહાર જવું નથી. આમ પણ લગ્ન સમયે ઘણો બધો ખર્ચો થયો છે ને. પણ હું એમ કહું છું કે આ તમારા લગ્નને તો 5 વર્ષ થયા ને. હા, તો પણ તમે અને મારા ભાભી પણ ક્યાંય બહાર નથી ગયા. તો પહેલા એક કામ કરો, આ તમે લોકો ક્યાંક બહાર જઈ આવો, પછી અમે લોકો જઈશું. અરે ભાઈ, અમે જઈ આવશું. આ મારા લગ્ન થયા ત્યારે તું ભણતો હતો અને સીધી વાત છે કે ત્યારે એટલી પરિસ્થિતિ સારી નહોતી કે અમે કઈ બહાર જઈ શકીએ. તમે લોકો તો અત્યારે જઈ શકો એમ છો, તો તું શું કામ મોકો જવા દે છે? ભાઈ જઈ આવ ને. નહીં મોટા ભાઈ, અમારે એમ નથી જવું. તું કોઈ વાતે માને એમ નથી. એવી વાત નથી. એક મિનિટ. હાલો. હા, બોલી રહ્યો છું, બોલો. શું શું વાત કરો છો તમે? હા હા હા, વાંધો નહીં. સારું, હું રૂબરૂ આવીને વાત કરીશ. હા. કોણ છે? કોનો ફોન હતો? શું થયું છે? કઈ થયું નથી. ઓફિસમાંથી એક વ્યક્તિનું એક્સિડન્ટ થયું હતું. અચાનક અકસ્માતમાં એનું મૃત્યુ થયું છે. કંઈક બીજી વાત છે એવું લાગી રહ્યું છે આ તમારા ચહેરા ઉપરથી.
હા દેવાંગ બહુ જો ગંભીર થઈ ગયા એટલે પૂછું છું. એવું કંઈ નથી, હું તને કહું છું ને. હા, તું છે ને આવતા વીકમાં જ ફરી આવ. હા, આપણે ફરવાની વાત કરતા હતા ને, તું ને દામિની બંને જ્યાં જવું હોય ત્યાં જઈ આવો. ઠીક છે? અમારે લોકોએ ક્યાંય નથી જવું મોટા ભાઈ. તમે લોકો છે ને આવી રીતે જીદ ના કરતા પ્લીઝ. હા. અને હા, જો ઓફિસમાં કઈ ઘટના બની છે તો ચાલો ને આપણે ઓફિસે જ જઈએ. ના ના, જો ઓફિસે મારે જવાનું છે, પણ એ પહેલાં મને ફોન આવ્યો છે કે મારે એક ઇમ્પોર્ટન્ટ ફાઇલ ભૂલી ગયો છું ઘરે, એ લાવવાની હતી. તો આપણે તો નીકળી ગયા બહાર. હું ઘરે જાઉં છું, પહેલાં એ ફાઇલ લઈને પછી પાછો હું ઓફિસે જઈશ. તું અત્યારે નીકળ, આજે આપણે સાથે નહીં જઈ શકીએ. ઠીક છે? પણ મોટા ભાઈ રોજ તો સાથે જઈએ છીએ. હું અરે. પણ સાથે આવું છું ઘરેથી ફાઇલ લઈને બંને સાથે નીકળીશું. સમજતો કેમ નથી? એક તો ઓલરેડી લેટ થઈ ગયું છે ને તું પણ લેટ જઈશ. હા, મેં તો વાત કરી લીધી છે ફોન પર. અને તું પહોંચ ઓફિસે, મારે હજી ફાઇલ પણ ગોતવી પડશે. હા, ક્યાં મુકાઈ ગઈ હશે ને મને યાદ પણ નથી રહેતું હવે. પણ મારી ઓફિસે હું વાત કરી દઈશ કે મોટા ભાઈને કામ હતું એટલે પાછો મૂકવા ગયો હતો. અરે તમે તમારી ભાઈ. ઓફિસે વાત કરી લેજો ને. મારી શું કામ ચિંતા કરે છે? હું કહું છું ને હું પહોંચી જઈશ. હા, તું તો- જા અત્યારે. હું ઘરે જઈને આવું પાછો. હા, ઠીક છે, પણ જલ્દી આવજો. મતલબ કે તમારી ઓફિસે ચિંતા ના થાય. બિલકુલ ચિંતા નહીં કરે એ લોકો. હા, ચાલો. હું વાત કરી લઈશ. ચાલ. નીકળો. હા. આદિ, તમે અત્યારે કેમ આવી ગયા જોબ પરથી? શું થયું? હું ગયો જ નથી ઓફિસમાં. કે તબિયત ખરાબ છે? દવાખાને જવું છે? તબિયત સારી જ છે. તો પછી શું થયું છે? જો કંઈ પણ વાત હોય તો તમે મને કરી શકો છો. શું થયું છે? હા, મારી નોકરી જતી રહી છે. શું? હા, પણ શું કામ? તમારી જોબ તો બહુ સરસ ચાલતી હતી ને, તમારા બોસને પણ તમારી સાથે બહુ બનતું હતું, તો આવું કેમ થયું? ખબર નહીં કેમ, પણ કંપની ઉપર કંઈ રેડ પડી હતી અને ત્યાર પછી કંપનીના બધા પાર્ટનરોએ નક્કી કર્યું કે હમણાં ફિલહાલ કોઈની જરૂર નથી, અને એટલા માટે જેટલા પણ એમાં જૂના વર્કરો હતા ને એ બધાને રજા આપી દેવામાં આવી છે. મારા પર અચાનક ફોન આવ્યો અને મને જાણ કરવામાં આવી કે જુઓ, તમે આજે ઓફિસે નહીં આવતા અને હવે કદાચ ક્યારેય નહીં આવવાનું થાય. મને કંઈ સમજાયું નહીં એટલે મેં બીજા બધા મિત્રોને ફોન કર્યા, ઓફિસમાં બોસને ફોન કર્યો. એ બધાએ કહ્યું કે આવું બધું બન્યું છે એટલા માટે અમે વિચાર્યું કે સ્ટાફ ઓછો કરવાનો છે અને હમણાં તો થોડો સમય કંપનીમાં કોઈ કામ પર નહીં આવી શકે. પણ આદિ, તમને ખબર છે ને, જો તમે નોકરી નહીં કરો તો ઘરની આર્થિક સ્થિતિ લથડી જશે. તમારા પર જ નિર્ભર છે બધું. હું માનું છું કે દેવાંગભાઈ પણ જોબ કરે છે, પણ એકલા હાથે કેટલે પહોંચી વળશે? આપણા ઘરમાં 5 સદસ્યો છે, આટલા ખર્ચાઓ છે. તમે આગળ કંઈ વિચાર્યું? હા, મેં વિચાર્યું નથી, પણ દેવાંગની નોકરી પણ સારી જ છે અને અત્યારે આપણે ઘરમાં કોઈને વાત નથી કરવાની કે મારી નોકરી જતી રહી છે. પણ જો હા, બધા ખુશ છે અત્યારે અને દેવાંગના લગ્નને પણ હજી થોડા દિવસ થયા છે. આપણે આવા સારા માહોલમાંથી બધાને દુઃખી શું કામ કરવા, અને એ પણ મારા લીધે? પણ આદિ, તમે ઘરે રહેશો તો આપોઆપ ખબર નહીં પડે. તમે ઘરમાં સેલરી નહીં આપો તો ખબર નહીં પડે. જો મારું માનો ને તો બધાને કહી દેવું જોઈએ. એટલીસ્ટ ઘરના લોકો આપણને સમજશે તો ખરા ને, કંઈક નવો રસ્તો કાઢશે. હું તને ના પાડું છું ને કે અત્યારે કોઈને નથી કહેવું. મમ્મી ચિંતા કરશે અને દેવાંગ પણ ચિંતા કરશે. હું મારી રીતે બીજી નોકરીની તપાસ કરું છું ને. હા, નોકરી મળી જાય તો સારું, નહીં તો ત્યાં સુધી હું ઘરમાં નહીં રહું. રોજે સવારે જતું રહીશ અને સાંજે પાછો આવી જઈશ. ક્યાં જશો તમે? આખો દિવસ ભૂખ્યા તરસ્યા રખડ્યા કરો એ તો વાત નથી ને. એવું ન ચાલે ને. નોકરીની તપાસ કરીશ, બીજું તો શું કરી શકું? અને રહી વાત પૈસાની, તો દેવાંગ મારી પાસે કોઈ દિવસ હિસાબ નથી માગતો, એટલા માટે હું ગમે તેમ કરીને એડજસ્ટમેન્ટ કરી લઈશ. ઠીક છે, તમે કહો છો તો કોઈને વાત નહીં કરું, પણ જો વધારે ટાઈમ આ વસ્તુ હેન્ડલ ન થાય ને તો કહી દેજો. મને વિશ્વાસ છે કે દેવાંગભાઈ, મમ્મી, દામિની બધા જ આપણી વાતને સમજશે. હા, સમજી તો શકશે,
સાથે સાથે દુઃખી પણ થશે. અને હું એ લોકોને દુઃખી કરવા નથી માંગતો. ત્યાં સુધીમાં કંઈ નવી નોકરી મળી જાય ને પછી બધાને વાત કરી દઈશ. ઠીક છે, પણ હવે આ મોઢું ઉતારીને બેસવાનું નથી. આમ બેસો ને તો બધાને ખબર પડી જશે કે આદિત્યને કોઈ તકલીફ છે. તો શું કરું? આવું મોઢું નહીં રાખવું એમ કહું છું. પણ તું ચા તો બનાવી આપ, ચા તો પીવું. ઉતરેલું મોઢું જ બરાબર હતું. એને લાગ્યું કે થોડી હેલ્પ કરું, મૂડ સારું કરવા લાગું, તો આ તો મને જ કામ ચીંધી દે. બોલો. અરે યાર, રડવું આવે છે મને, તો રડવા લાગુ. ના ના, રડો નહીં. ચા માટે થોડી રડાતું હોય. જો રડવું તો મને આવે છે, તો આપણે એક કામ કરીએ, આપણે બંને સાથે મળીને ચા બનાવીએ, એટલે તમને પણ રડવું ના આવે ને. ચા માટે નહીં, કામ માટે. બેરોજગાર થઈ ગયો છું ને એના માટે. તો એમાં રડવાનું શું હોય? માથે કેટલા લોકોના પૈસા ચૂકવવાના બાકી છે. હા તો આપી દેશું ને. આપણે ક્યાં ગામ મૂકીને ભાગી જવાના છીએ? અત્યારે તો મેઇન મુદ્દો ચાનો છે. ચા કોણ બનાવશે ને એ વાત ઉપર અત્યારે મીટિંગ થવી જોઈએ. તું બનાવ. તમે બનાવો ને. પ્લીઝ. ઠીક છે, કાલ તમારો વારો. કાલે ઘરે આવીશ તો બનાવી દઈશ. સારું. આ શરદીએ બહુ ઉપાડો લીધો છે, જરાય સારું નથી લાગતું. હાશ, આ બટા દામિની થાકી ગઈ. હા બા, બહુ જ થાકી ગઈ. આ સામાન પણ અંદર નથી લાવી, બહાર ને બહાર રાખ્યો છે. પાણી બાણી પીને પછી જાઉં. હા બેટા દામિની, તું આ ઘરમાં ખુશ તો છે ને? ગમે છે ને? ગમે જ ને, મને શું વાંધો હોય. અને એમ પણ હવે તો ઘણો સમય થઈ ગયો છે લગ્નનો. હા, ભાભી પણ છે ને મને બહુ સારી રીતે રાખે છે, કંઈ કામ પણ નથી કરવા દેતા, અને કંઈ પણ કામ કરતી હોય ને તો એ કામમાં મને મદદ કરે છે. હા, પણ તું તો હજી નવી નવી આવી છે, અને આ બધુંય લેવા તું બહાર જાય છે, તો તને બધી દુકાનો હવે ખબર પડી ગઈ છે? ઓળખે છે બધાય? બધાને જ ઓળખી ગઈ છું. આ ભાભી છે ને એક બે વાર મને લઈ ગયા હતા એમની સાથે, અને પછી તો છે ને બધા જ મને ઓળખે છે. બધા જ કહે કે અરે આ તો મીરાબેનના દેરાણી છે. બસ હવે બધે મીરા મીરા. હા, શું થયું બા? અરે ના ના, બસ હું એમ કહેતી હતી, આજ મારી તબિયત જરાક સારી નથી લાગતી. હું જે કહું ને એ બનાવજો. હો, મારે કારેલાનું શાક ને રોટલો ખાવા છે. બા થોડું વહેલું કહેવાય ને. જુઓ તો ખરા કેટલા વાગ્યા છે. અત્યારે તો ભાભીએ બધી રસોઈ બનાવી નાખી હશે. એ મને કહેતા હતા કે આજે છે ને મારે વહેલા રસોઈ બનાવી નાખી છે. તમે સેજ વહેલા કહ્યું હોત ને તો એ બનાવી નાખત. એક કામ કરીએ, તમારે કારેલાનું શાક ખાવું છે ને તો આપણે કાલે બનાવી નાખશું. હું બનાવી દઈશ તમને. પણ તમે બે જણામાંથી કોઈ મને દેખાવ તો હું કહું ને કે આ બનાવજો. તમે તો મને કોઈ પૂછતાય નથી અને બધું બની જાય છે. તમને પૂછીએ તો તમે એવું કહો છો કે હવે તો આ ઘર તમારા હાથમાં છે, તમારે જે ખાવું પીવું હોય, જે બનાવવું એ બનાવી નાખો ને. અને કંઈ નહીં તો આદિભાઈને દેવાંગને જે ભાવે એ બનાવી નાખજો. એટલા માટે નહોતું પૂછ્યું બા. બાકી તમને તો ખબર છે ને કે ભાભી બધું તમને પૂછી પૂછીને જ કરે છે. તો મીરાને પૂછીને કરવાનું. શું? ના ના, કાંઈ નહીં. બા હવે તમે છે ને મોઢું નહીં ચડાવો. જો તમને કહ્યું છે ને કે અમે બનાવી દઈશું તો પછી બનાવી દઈશું ને, એમાં ખોટું લગાવવાની શું વાત છે? સારું, જા તારું કામ કર. સારું. અને બા આ પેલા કાંતા માસી છે ને, હા, તો એમના ઘરે આપણે વ્યવહાર કરવાનો બાકી હતો. 3 દિવસ પહેલા આપણે પ્રસંગમાં ગયા હતા ને એનો, તો મેં અને ભાભીએ થઈને 501 રૂપિયા લખાવી દીધા છે. એ પણ ના પૂછ્યું. શું બોલો છો બા? ના ના, કાંઈ નહીં. હવે કરી જ નાખ્યો છે વ્યવહાર, તો પછી હવે મારે શું કહેવાનું રે? આપણે બધી જગ્યાએ સરખો જ વ્યવહાર કરાવીએ છીએ ને, એટલે મેં અને ભાભીએ વિચાર્યું અને પછી કરી નાખ્યું. પણ દામિની, જેનો જેવો વ્યવહાર આવ્યો હોય ને એવો કરાય. એણે દરેક વખતે જ્યાં જ્યાં પ્રસંગ હતા આપણા ઘરે 151થી વધારે કર્યો નથી, તો પછી આપણે 501 કરવાની જરૂર હોય? પણ હવે કરી જ નાખ્યો છે તો હું તો કહેવા જવા નથી 400 રૂપિયા પાછા આપો. પણ આપણે 501 કરી દીધું તો શું થઈ ગયું? આપણા ઘરે કાલ સવારે પાછો પ્રસંગ આવશે, ત્યારે બની શકે ને કે આપણે 501 વ્યવહાર કર્યો છે તો એ પણ આપણને એટલો વ્યવહાર કરી આપે. સારું, જા.
આ દામિની ઘરમાં આવી છે ત્યારથી બધો વહીવટ તો જાણે મીરાને પૂછીને જ થાય, મીરાને પૂછીને જ રસોઈ થાય. હવે મને પૂછાતું નથી, એ લોકોને જે ભાવે એ જ થાય. મને પૂછાતુંય નથી કે શું રસોઈ બનાવીએ, મારું ભાવતું શું છે. દામિની, મમ્મી કામ હતું? દામિની ક્યાં છે? મારે દામિનીનું કામ હતું. એ તો હમણાં જ રૂમમાં જઈને સૂતી. એ ક્યારની કામ કરીને થાકી ગઈ હતી તો મેં કહ્યું થોડો આરામ કરી લે. દામિની આરામ કરે છે અને તું અહીંયા કામ કર્યા કરે છે. કેમ તારાથી દામિનીને કામ નથી સોંપાતું? અરે મમ્મી, એમાં શું થઈ ગયું? એ આજે બજારમાં ગઈ હતી ને તો આમ પણ થાકી ગઈ છે અને એના ભાગના બધા જ કામ કરીને આરામ કરવા ગઈ છે. તમે મને કહો, હું તમારું કામ કરી આપીશ ને. પણ એવા ભાગના કામને આ કામને એ શું? કેમ એણે કામ નહીં કરવાનું? એ અહીંયા લગ્ન કરીને આવી છે અને હવે કામ તું જ કર્યા કરીશ. એને સોંપવાના કામ, નહીં તો એને તો આમને આમ આરામ કરવાનો મોકો મળી જશે. મમ્મી પણ એ કરે છે ને કામ, એ ક્યાં નથી કરતી? આખો દિવસ તો થાય એટલા કામ કરતી હોય છે. અને આમ પણ મને આદત છે વધારે કામ કરવાની, તો હું બે કામ વધારે કરું તો શું ફેર પડે? કેમ શું ફેર પડે એટલે? તમે બંને આ ઘરની વહુઓ છો તો કામ પણ સરખા કરવા પડે. એક આરામ કરે ને એક કામ કરે, કેવી રીતે બને? સારું, હવે ઉઠશે ને એટલે હું એને કહી દઈશ કે અમારે બંને સરખા કામ કરવાના છે. ઓકે? મમ્મી, તમે ખોટા ગુસ્સો કરો છો. તમારે જે કામ હોય ને મને કહો. ચા પીવી છે, માથું દબાવવું છે, બહાર જવું છે? ના, એવા કોઈ કામ નથી. પણ મારે કથા સાંભળવી હતી અને ટીવીમાં ક્યારની મથું છું, ચેનલ મળતી જ નથી. એટલે મેં કીધું લાવ દામિનીને કહું કે મને ચેનલ તો મેળવી આપ, મારે કથા જોવી છે. હા, સાચી વાત છે, હું તમને કરી આપીશ ચેનલ. એકચ્યુઅલીમાં શું છે મમ્મી, દામિનીને બહુ આદત નથી કામ કરવાની અને આમ પણ એજમાં પણ નાની છે મારા કરતાં. તો મને એને જોઈને ઘણી વખત દયા આવી જાય કે આ બિચારી કેટલું કામ કરશે. એ આપણને ન કહી શકે ને કે મને આરામ કરવો છે, હું થાકી ગઈ છું. એટલે સામેથી સમજી વિચારીને હું જ એને આરામ આપી દઉં છું. કોઈ પણ છોકરી હોય ને બેટા, એ પરણ્યા પહેલાં નાની હોય. જ્યારે કોઈના ઘરની વહુ બનીને જાય ને ત્યારે સ્ત્રી બને છે, ત્યારે એ નાની છે, એનાથી કામ નહીં થાય, કામ કરવાની આદત નથી, એવું ના હોય. એ બધી જવાબદારી લઈને જ ઘરમાં આવી હોય. તો તારે એકલીએ ન કરવાના હોય, એને હારોહાર કામમાં લેવાની હોય તારે. બા, તમે આજ કેમ આવું વર્તન કરો છો? તમારે કામની ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એ કામ દામિની કરે કે હું કરું, આપણા ઘરના કામ ટાઈમસર થઈ તો જાય છે ને. કામ ભલે ટાઈમસર થઈ જાય છે, મને દેખાય છે કે કરે છે, પણ એને પછી આમને આમ કામ ઓછા કરશે ને એને આરામ કરવાની ટેવ પડી જશે. તું સમજતી કેમ નથી? સારું, હું તમારી વાતને સમજી ગઈ, પણ જો હવે અત્યારે રૂમમાં આરામ કરે છે, અત્યારે એને ઉઠાડીશ તો એની ઊંઘ બગડશે. બીજી વખત અમે ધ્યાન રાખીશું ને. સારું, જા ચેનલ ચાલુ કરી દે. મને કરી આપું છું. કથાવાળી કરજે હો. હા બા, કથાવાળી કરી આપીશ. અને હું શું કહું છું, જો મને ખબર છે કે કદાચ તમને આ વસ્તુમાં થોડો અણગમો રહેતો હશે કે દામિની વધારે આરામ કરે છે અને હું કામ કરું છું. તમારી મારા પ્રત્યેની લાગણી હોઈ શકે, પણ હું તમને રિક્વેસ્ટ કરું છું બા, કોઈ પણના ઘરેથી આપણા ઘરે આવેલી દીકરી છે ને, એ હોઈ શકે કે સ્ત્રી છે, પણ ક્યાંક ને ક્યાંક દિલના કોઈકના કોઈક ખૂણે તો કોઈકની દીકરી પણ છે ને. એ હજી નાની છે, આપણે એને સમજવી પડશે, સમજાવવી પડશે. અને મને ખબર છે કે દામિની બહુ મેચ્યોર છે, થોડા સમયમાં સમજી જશે કે જો ભાભી કામ કરતા હોય ને તો મારે આરામ કરવા ન જવું જોઈએ. એ સામેથી મને કહેશે કે ભાભી આપણે બંને સાથે કામ કરીશું અને સાથે આરામ કરીશું. તો પ્લીઝ તમે થોડા શાંત રહેજો. ઓકે? જા ચેનલ ચાલુ કર. બંને વહુઓને એકબીજા માટે હવે તો લગાવ વધતો જાય છે. હવે કેમ મારે શું કરવું ને એ હવે મને ખબર છે. હવે હું પણ બતાવીશ કે હું સાસુ છું તમારી. નવી નોકરી પણ મળતી નથી, ખબર નથી પડતી કે મોટા ભાઈ, તમે અહીંયા અત્યારે અહીંયા શું કરો છો? અરે કઈ નહીં, આ કામથી બહાર આવ્યો હતો. કામ? કયું કામ? અરે
એક ક્લાયન્ટને મળવા માટે જવાનું હતું. એ ઓફિસે જ આવવાનો હતો પણ સાલો આવ્યો ને એટલે મારે જવું પડ્યું સામેથી. તમે ક્યારથી ક્લાયન્ટને મળવાનું ચાલુ કરી દીધું? અરે આજે એક ભાઈ ત્યાં હાજર નહોતા ઓફિસમાં, જે હંમેશા ક્લાયન્ટ સાથે મળતા હોય છે. તો એ નહોતો આવ્યા એટલે એ રજા પર હતા એટલે મારે મને કીધું કામ ચીંધ્યું એટલે મારે કરવું તો પડે ને. તું શું કામ સવાલ કરે છે? તું અત્યારે ક્યાં નીકળ્યો કે ઓફિસ છોડીને? મારું તો કામ છે આ એક ઓફિસેથી બીજા ઓફિસે ડોક્યુમેન્ટ જમા કરાવવાનું. હા તો હું તો એ જ કરું ને. આ રસ્તેથી ચાલે છે તું? હા તો હું કાલે રસ્તો બદલું ને. એટલે કાલે બદલું મતલબ તું સમજો કાલે ને મારો પણ તમે કહેવાનો આ કે ફરી પાછો કદાચ હું ભૂલમાં તને સામે મળી જાઉં તો તું પાછા તારા સવાલોની વર્ષા કરે એના કરતા સારું છે ને કે હું રસ્તો બદલી લઉં. ખરેખર આ મોટા ભાઈ હા, કંઈક તો જો શું એવું ના શું- જોઈએ શું કહી તો હા એ જ કે આ તમે રોજે રોજ સાથે આવો છો એ વાત અલગ છે પણ પહેલા આપણે આવતા હતા ને હવે આવીએ છીએ એમાં જમીન આસમાનનો ફરક છે. આ તમે વાતચીત પણ નથી કરતા, કઈ બોલતા નથી અને ચૂપચાપ અહીંયા આવી જાવ છો. તું મને મારા સવાલનો જવાબ આપ. આ પગાર ક્યારે થવાનો છે? હા આ પહેલા તો તું મને તરત જ પગાર મારા હાથમાં આપી દેતો હતો. હા આ મહિનાનો પગાર ક્યારે આપવાનો છે? પગાર તો ઓબ્વિયસલી બેંક એકાઉન્ટમાં જ આવશે ને. હા તો આવશે ટ્રાન્સફર ત્યારે કર. ટ્રાન્સફર કરી દઈશ ને, એમાં શું કઈ અલગ વાત છે? પગાર તો તમને જ આપું છું ને તમને જ આપતો રહેવાનો છું. પણ હા તમારો પગાર તમારો મારો પગાર ક્યારે મારી આવવાનો? પાસે જ આવે ને. અને મારે તો હજી ઘણા બધા બિલ ચૂકવવાના બાકી છે. એટલા માટે મેં તને પૂછ્યું કે તારો પગાર ક્યારે આવવાનો છે. બાકી બીજું કઈ નહીં. હા નોકરીમાં ધ્યાન આપ થોડું. અને હું શું કહેતો હતો કે તારી ઓફિસે વાત કરી દેજે કે થોડો પગાર વધારી આપે. હવે મારા લગ્ન થઈ ગયા છે અને મારી જવાબદારીઓ પણ વધી ગઈ છે ઘર પ્રત્યે, મારી વાઈફ પ્રત્યે. તો તારા બોસને વાત કરજે અને કહેજે કે હવે મારી સેલેરીમાં થોડો વધારો કરો. આ બધું તો મારે તમને કેવું જોઈએ કારણ કે મારું તો ગયા મહિને જ પ્રમોશન થયું છે અને આ વાત મેં તમને કરી પણ છે. ભૂલી પણ ગયા? હા યાર હું તો સાવ આ વાત જ ભૂલી ગયો હતો. પ્રમોશન થઈ ગયું છે કા તારું તો? મગજ કઈ બાજુ છે તમારું? કઈ ખ્યાલ નથી પડતો મોટા ભાઈ હમણાંથી. હા પેલા મનસુખ કાકાને પૈસા આપવાના હતા. એ કહી રહ્યા હતા કે પૈસા આ મહિને તમે ચૂકવવાના હતા પણ પૈસા પણ નથી આપી શક્યા. આપજો. તો કઈ વાંધો નહીં, લેટ થયું હોય તો આપી દેજો. તમારો પગાર આવવાનો જ છે ને? હા 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 આવવાનો જ છે અને હું ચૂકવી દઈશ ને પૈસા. તો પૈસાનું ટેન્શન શું કામ લે છે? હા જો બધું બરાબર જ છે, કઈ વાંધો નથી. તું જરાય ચિંતા નહીં કરતો. હા ચિંતા હું શું કામ કરું? કઈ થયું જ નથી તો ચિંતા કઈ વાત નહીં. ચિંતા તો તમારા ચહેરા ઉપર દેખાઈ રહી છે. અને ન જાણે શું થયું છે તમારી સાથે હમણાંથી. ઓ અજીબ અજીબ છો, મજા નથી? ના ના હોસ્પિટલ જઈ આવીએ. અરે બધું બરાબર છે, કઈ નથી થયું. ચિંતા જેવું કઈ નથી. એ તો ખાલી હું એમ જ વાત કરતો હતો, મજાક. તું મળ્યો તો મજાક કરતો હતો. હવે ખરેખર? અત્યારે ક્યાં જવાના છો? અહીંયા જ નજીકમાં ચોકડી પર. હા અહીંયા જ આ 4 રસ્તે. હા હા તો એક મિનિટ ખમો, મારે ડોક્યુમેન્ટ્સ લેવાના છે, લઈને સાથે નીકળીએ બંને ભાઈ. ત્યાં તમે તમારું કામ પતાવજો, હું મારું પતાવી લઈશ. અરે ના ના મારે વાર લાગશે કારણ કે ત્યાં હું વેઇટ નહીં કરી શકું. એ ઓલરેડી ભાઈ આવી ગયા હશે અને હું એની સાથે પાછો ત્યાંથી બીજી જગ્યાએ જવાનું છું. આવી ગયા હશે તો વાર કઈ વાત નહીં લાગશે. એટલે મારી ખરા જો વાત મોટા એ છે. હા તો સારું થશે ને, તમે અહીંયાથી ચાલીને જશો, 5 મિનિટ બગડશે. એના બદલે હું મારું કામ પતાવીને આવું છું. મારે ડોક્યુમેન્ટ્સ ખાલી સબમિટ કરાવવાના છે, સાઈન લેવાની છે, એટલી વારમાં તો આવતો રહીશ. અરે તારે તકલીફ લેવાની જરૂર નથી. તું શાંતિથી કામ પતાવ. હું એ ભાઈને કહી દઈશ ને, સામે લેવા આવતા જશે, મને ફોન કરી દઈશ. તો પણ એમને કહી દો ને, લેવા ના આવે, સાથે નીકળીએ ને બંને ભાઈ. ના ના એવું નથી કરવું. જો હું મારું કામ હેન્ડલ કરી લઈશ ને, છોડ ને. તમને તમારી ઓફિસમાંથી પ્રમોશન મળ્યું છે ના ના તો વાત કરો ને. આમ પણ આ એક્સ્ટ્રા કામ તો કરો છો, બહારના કામ સંભાળી રહ્યા છો, તો પછી ઓફિસ વાળાએ પણ સમજવું જોઈએ. આટલી મજૂરી કરાવી રહ્યા છે તો પછી પગાર પણ વધવો તો જોઈએ જ ને. હું વાત કરીશ ઓફિસ પર કે મારું પ્રમોશન કરાવી આપો કાં તો પગાર વધારો. એવું હોય તો પછી હા તમારા મેનેજર સાથે વાતચીત કરી લો. હા જો વાત ન કરાય અત્યારે, તને તો ખબર છે ને કે નોકરી અત્યારે મળવી પણ મુશ્કેલ છે. હા હા, તો પછી આવા સમયમાં આપણે તો જ્યાં કામ કરતા હોય ત્યાં જ કામ કરી રહેવાય. અને હું બીજે તપાસ કરું છું. કોઈ સારી નોકરી, વધારે પગારવાળી નોકરી મળતી હોય ને તો. છે તારા ધ્યાનમાં કોઈ? મારા ધ્યાનમાં તો અત્યારે કંઈ નથી.
તો પણ પછી જો કદાચ જો અમારી ઓફિસમાં જગ્યા થાય તો કંઈક અરેન્જમેન્ટ કરાવું. પાકું. પણ તમારે અમારી ઓફિસમાં આવવાની શું જરૂર છે? અરે અબ તમારી જો. ઓફિસમાં તો છે જ ને જગ્યા. જગ્યા જ છે, પણ મારો તો? કહેવાનો મતલબ એવો છે કે હા એ લોકોને હું પગાર વધારવાનું કહું ને કાલ સવારે ન ગમ્યું અને અમારે અનબન થઈ ગઈ તો પછી ત્યાં કામ કરવાની મજા ના આવે ને. અનબન ક્યાંથી થવાની છે મોટા ભાઈ? આ તમે વર્ષોથી એક જ ઓફિસમાં કામ કરો છો. આ મેનેજર તમારા ફ્રેન્ડ જેવો જ છે, તો પછી અનબન કઈ વાતની થશે? હા, એ વાત પણ સાચી. કઈ નહીં, ચલ હું વાત કરી લઈશ. હા હા તો સાથે જઈએ. હા ચાલો મારી સાથે. તું અત્યારે તારું કામ પતાવ, હું ધીમે ધીમે ચાલીને જાઉં છું. ત્યાં સુધીમાં તું મને આંબી જજે. હા તો રસ્તામાંથી પિકઅપ કરી લઈશ તમને. હા ભલે. ઓકે હા હા સારું ચાલો. સારું છે. ધીમે ચલાવજે. હા હા હા. દામિની, હા બા. તું કશે બહાર જાય છે? નહીં. શું થયું? કઈ પ્રોબ્લેમ છે? કાંઈ નહીં, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હા તો એક કામ કરો ને, આપણે બેસીને વાત કરીએ. ચલો. ના ના, મારે તને એ કહેવું છે કે હું આટલા વખતથી જોયા કરું છું કે તને નાની સમજીને ધીમે 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 બધા કામ તારા પર થોપાયા કરે છે. શું બોલો છો બા? કંઈ સમજાયું નહીં મને. નાની સમજીને બધા કામ મને થોપવામાં આવે છે? તું નહીં સમજે કારણ કે નાની છે એટલે તારું ધાર્યું તો કાંઈ થાય નહીં, તને કોઈ કાંઈ પૂછે નહીં, તારી મરજી કોઈ જાણે નહીં અને બસ નાની સમજીને તારે આ ઘરના બધા કામ કર્યા જ કરવાના જેમ કહીએ એમ. તો ખોટું શું છે એમાં? નાની છું તો કદાચ મારી રાય કોઈ ના પણ લે તો એમાં કંઈ ખોટું થોડી લગાવવાનું હોય. અને આ ઘરમાં બધા જ સારા છે, કોણ મારી સાથે એવું કરવાનું હોય? ના તમે કરો ના ભાભી કરે. અને આદિભાઈ એ તો ક્યારે મારા વિશે એવું ના વિચારે. બસ અહીંયા તો તું ભૂલ ખાય છે કારણ કે તું ભોળી છે, પણ તને ખબર નથી. મીરા બધા કામ તને સોંપે છે અને એ શું પણ બા? ખાસ કરીને પ્લીઝ હા, ભાભી વિશે છે ને તમે એવું કંઈ ના બોલો. અરે ભાભી વિશે હું છે ને ભાભી વિશે કંઈ નહીં સાંભળી શકું, કારણ કે હું આ ઘરમાં જ્યારથી આવી છું ને ત્યારથી ભાભીએ જ મને સપોર્ટ કર્યો છે, મારી સાથે સરખી રીતે રહ્યા છે. હા તને સપોર્ટ કર્યો છે, તારી સાથે મીઠી રહીને તારી પાસેથી કામ કઢાવી લે છે. બજારમાં જવાનું તો તારે કરવાનું, કંઈ લાવવાનું તો તારે કરવાનું અને એણે ઘરમાં જ રહેવાનું. એટલે તું જ્યારે બહાર જાય કંઈ કામ કરવા માટે એટલે એણે ઘરમાં અહીંયા આરામ કરવાનો. બધું કામ તારી પાસે કરાવે અને એ બેનને કાંઈ કરવાનું નહીં. તમારે છે ને સમજવામાં કંઈક ભૂલ થઈ છે. આ બહારના કામ હું કરું છું ને તો મેં જેમને કહ્યું છે કે હું બહારના કામ પતાવું ને તો તમે ઘરના કામ પતાવી દો. હા હું બહારના કામ કરવા ગઈ હોય ને તો ભાભી કચરા પોતા વાસણ બધું જ કરી નાખે છે. હા પણ તારી પાસે અહીંયાના જેટલા મહેનતવાળા કામ છે ને એ કરાવીને તને પાછું મહેનતવાળું કામ કરાવવા માટે બહાર મોકલે છે અને પોતે જે હલકા ફુલકા કામ હોય ને એ પોતે કરે છે, એ બતાવવા માટે કે પોતે કેટલા બધા કામ કરે છે. જુઓ તમારે સમજવામાં કંઈક ભૂલ થઈ છે બા. ભાભી એવા નથી. આ મેં તો કેટલી જગ્યાએ સાંભળ્યું છે કે જેઠાણી આવી હોય ને દેરાણીને આવી રીતે હેરાન કરે ને એની પાસે બધું કામ કરાવે કરે ને ખીજાયા કરે ને બોલ્યા કરે અને કોઈ વાતમાં સાથ ના આપે. પણ ભાભી ક્યાં એવું કંઈ કરે છે? એ જ તો હું તને કહેવા માંગુ છું, કારણ કે એ મીઠું મીઠું બોલીને તારી પાસેથી એવી રીતે કામ કઢાવી લે કે તું એની સામે બોલી ન શકે અને કાંઈ કરીએ ન શકે. આ તો અમે બંને એકલા બેઠા હતા ને એટલે હું કાંઈ બોલી ન શકી. પણ તને ખબર છે મીરાને ગમતું નથી કે તું આખા ઘરને સાચવે છે, બધાની સાથે તું પ્રેમથી રહી છે, કોઈની સામે નથી બોલતી, એને જરાય નથી ગમતું. પણ ભાભીને મારાથી શું વાંધો હોય? એ શું કામ ને મારા વિશે એવું વિચારે? એ તારે હવે સમજવાનું છે કે એવું કેમ કરે છે અને કેમ તને આવી રીતે મીઠી મીઠી વાતોમાં લઈને એ પોતાનું કામ કઢાવી લે છે. સાંભળ, મારે ભાભી સાથે વાત કરવી પડશે. એમને મારાથી કાંઈ પ્રોબ્લેમ હોય તો સીધું મને કહી દેવાય ને. તમને આવું બધું કહેવાની શું જરૂર છે? અને રહી વાત બધાને સાચવવાની સરખી રીતે રહેવાની તો એમાં શું થઈ ગયું? એ પણ બધાની સાથે સરખી રીતે જ રહી છે ને.
હું વાત કરી જોઈશ ભાભી સાથે. હા, તું એની સાથે વાત કરી લઈશ, પણ એની પહેલાં તું થોડીક સાવચેત થઈ જજે. અને જો આપણી સોસાયટીમાંથી એક સંઘ જાય છે, એટલે હું તો થોડાક દિવસ માટે જાત્રાએ જાઉં છું, પણ હવે તું થોડુંક સાવચેત થઈ જજે અને સાચવી લેજે કે ક્યાંક એવું ન બને કે કામ તારી પાસે કરાવ્યા કરે અને પોતે બધાની પાસે વાલી થાય. આ તો જો મારી ફરજ હતી ને, મને જે દેખાતું હતું એ મેં તને કીધું. હવે તારે શું કરવું, કેવી રીતે રહેવું, કોની સાથે કેમ વાત કરવી, એ તું નક્કી કરજે. હું તો ભાભી શું કામ ને વિચારતા હશે? મારાથી કંઈ વાંધો હોય, પ્રોબ્લેમ હોય, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને સીધી રીતે કહી દેવું જોઈએ ને. આવું બધું કરવાની શું જરૂર છે? અને મેં કે એમનું કંઈ બગાડ્યું છે? મારા મોઢે તો મારી યારે સરખી રીતે રહી છે. હા, એ જ તો એની ચાલાકી છે કે કોઈને ખબર ન પડવા દે કે ક્યાં એણે શું રાંધવાનું છે. એ એને બધી ખબર છે, પણ બસ આ તો મારે તને જે સાવધાન કરવાની હતી મેં કરી લીધી. અને મારે હવે જવું છે ને જાત્રાએ, તો હું થોડીક એની તૈયારી કરી લઉં. હા, બા કહેતા હશે સાચું હશે. વાહ, આવ મીરા. એટલો મસ્ત પવન આવે છે નહીં? એમ થાય છે કે બસ અહીંયા જ બેઠા રહીએ. હા, એટલે તો બેઠી છું. કેમ એકલા એકલા બેઠા છો? મને પહેલા બોલાવી હતી ને તો ચા બનાવી અને મસ્ત ચા પીતા જાત અને વાતો કરતા જાત. બોલાવી જ તી મારે તને, પણ પણ શું શું થયું? મારે તને એક વાત કહેવી છે. શું વાત છે? શું થયું? તો દામિની ઘરમાં નથી ને, એટલે હું તને કહું છું. દામિની છે ને કોઈકની સાથે વાત કરતી હતી ફોનમાં? હા. તો ભલે ને કરે, એનું કુટુંબ એટલું મોટું છે, બધા 2-2 મિનિટ વાત કરે ને તો પણ દિવસના 2 કલાક તો એમ જ નીકળી જાય. કરતી હશે વાત, આપણે શું? આપણે શું નો વાંધો નથી, ભલે ને વાત કરતી હોય, ખબર અંતર પૂછે, બીજું શું છે એ પૂછે, પણ જ્યારે ઘરની વાત બહાર જાય એ તો ખોટું જ કહેવાય ને. સમજી નહીં તમારી વાત. શું કહેવા માંગો છો? એ ફોન પર કહેતી હતી છુપાઈને કે મારી જેઠાણી આમ તો બહુ મીઠા બોલી છે, મીઠું મીઠું બોલ્યા કરે, પણ કામ તો બધા મારી પાસે કરાવી લે છે. અને એમાંય તે બહારના થાકવાના કામ હોય ને એ મારી પાસે કરાવે ને પોતે ઘરમાં રહે. વાહ, એ ક્યારે એવું ન બોલે, અને કદાચ બોલી હોય ને તો કોઈ સાથે મસ્તી કરતી હશે. મને દામિનીનો સ્વભાવ બરાબર ખબર છે, એ આપણા ઘરની નબળી વાત ક્યારેય ન કરે. હા, હું પણ પેલા એવું જ સમજતી હતી કે એ મસ્તી કરતી હશે, પણ મસ્તી કરે એનો ચહેરો જ અલગ હોય અને જે સિરિયસલી કહેતું હોય ને એનો ચહેરો એ અલગ હોય. અને ખાલી ફોન ઉપર કહેતી હોય તો ઠીક છે, આ બાજુમાં ઓલા શાંતાબા એને ત્યાંય કઈ આવી છે કે બધા કામ તો મારે જ કરવા પડે, મારી જેઠાણી કાંઈ કરતી નથી અને આમ મને નાની 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 કહીને મને ચડાવે છે અને ધીમે ધીમે બધાય કામ મારી પાસે કરાવી લઈશ. હશે બા, ટેન્શન કરવાની જરૂર નથી. જો તમે મારી એક વાત સમજો, એ કદાચ બોલી હોય તો એવું પણ તો બને ને કે હું ક્યાંક ભૂલમાં આવી હોય, વાંકમાં આવી હોય તોય બોલતી હોય. બની શકે કે એ મને અમુક વસ્તુઓ ન કહી શકતી હોય, તેના મમ્મીને કહેતી હોય. અને આમ પણ પોતાના દિલની વાત પોતાના મમ્મીને કરવીને એ તો સારી બાબત કહેવાય ને. પેટમાં તો નથી રાખતી ને એટલીસ્ટ. હા, પેટમાં નથી રાખતી અને એની મમ્મીને કહે એ ઠીક, પણ તું વિચાર તો કર, આ બધાને આવી રીતે વાત કરે તો બધાની નજરમાં તું તો ઉતરી જ જાય ને. આટલું કામ કરે છે અને તું એને નાની 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 કહીને આટલું બધું વાલ કરે છે, છતાંય તું તો લોકોની નજરમાંથી ઉતરી જાય ને. બધુંય જતું ન કરાય મીરા, જરાક સમજ તું. તો શું કરું બા? તમે જ મને કહો તો આવા સમયે મારે શું કરવું જોઈએ? તારે શું કરવું જોઈએ? તું સમજદાર છે, તને ખબર પડવી જોઈએ કે તારું ક્યાં નીચું બોલાય છે ને તારું ક્યાં વાંકું થાય છે. બા, મેં તો સાંભળ્યું નથી, એટલે હું તમને કેવી રીતે કહું કે હા તમે સાચા જ છો અને દામિની ખોટી જ છે? હા, તો મેં સાંભળ્યું એ ખોટું હોય? હું તારી સાસુ છું, હું જે કહીશ ને ખોટું નહીં કહું. અને બીજી વાત, આટલા વખતમાં ક્યારેય મેં તને કીધું? કેમ આજે જ કીધું? કંઈક મેં સાંભળ્યું છે તો કીધું ને. અને હા, હજી લોકો કહે ને તો હું એનું ન સાંભળું, પણ એને ફોન પર વાત કરતા મેં જોઈ છે, શાંતાબા સાથે વાત કરતા મેં જોઈ છે, એટલે મને ખબર છે. પછી તો જો તારે શું કરવું અને કેમ રહેવું એ તારા પર છે. સાચી વાત છે તમારી. હશે બા, ધ્યાન રાખીશ.
એવું હોય તો હું એની સાથે વાત કરી લઈશ ને કે એને મારાથી એવો તો શું વાંધો પડ્યો છે કે મારી વાત એના ઘરે કરવી પડે છે. હા, બહુ વાલીએ નહીં થતી પાછી એની પાસે. અને તું કહીશ અને તું એની સાથે ખુલાસા કરીશ તો તને શું લાગે? એ બધું કહી દેશે એમ? હા ભાભી, તમે બહુ કામ કરાવો છો, મને ખબર છે, મારી સાથે બહુ મીઠા મીઠા રહ્યો છો. નહીં કે બસ હવે તું જોયા કર કે શું થાય છે. અને હા સાંભળ, હું જાત્રાએ જાઉં છું, હો ને? એટલે તું સાવચેત રહેજે, સંભાળીને રહેજે. સારું બા, હું ધ્યાન રાખીશ. દામિની, આ ફોનમાં માથે છે તો કામ પતાવ ને તારા ભાગના. બેઠ છે શું કામ અહીંયા? મેં તો મારા ભાગના કામ કરી જ નાખ્યા છે ને. આ તમારા ભાગના વાસણ બાકી છે, તમે કરી નાખો. તો આજનો દિવસ તું કરી નાખીશ તો કઈ ઘસાઈ જવાનું છે? હું શું કામ કરું? તમારા ભાગનું કામ છે ને, તમે કરો. અત્યાર સુધી મેં કર્યું જ છે, હવે હું કંટાળી ગઈ છું કામ કરી કરીને. ક્યારેક વધારે કામ કરો. તો અત્યાર સુધી કર્યું છે તો અત્યાર સુધી હું નહોતી ને, તમે એકલા હતા. અચ્છા, આ આખી આખી બપોર સૂતી રહેતી હતી એ મારા પ્રતાપે જ ને. મેં આરામ આપ્યો ને ત્યારે. તો હું નહીં આપું તમને આરામ. બસ તો ભલે પડ્યા વાસણ, મારે કોઈ જરૂર નથી કામ કરવાની. રંગ દેખાડીને જ પાર કર્યો ને. રંગ મેં દેખાડ્યો કે તમે? આ તમે છે ને પોતાની સચ્ચાઈ પર આવી ગયા. આજે પોતાનો અસલી ચહેરો દેખાડી જ દીધો. તારી જેવું નથી કર્યું. માને ફોન કરી કરીને આટલી આટલી વાતો કરવાની. મને બધી ખબર છે. અહીંયાની વાતો લઈને જે ઘરે કરે છે ને એ ભૂલી જ આવે. અને તમને પણ બળતરા થાય જ છે ને કે હું આ ઘરમાં બધાને સરખી રીતે સાચવું છું, ઘરના કામ કરું છું. તું ઘરના કામ કરે છે, તું સાચવે છે, હું સાચું છું બધાને. તું તો આવીને ત્યારથી બસ આ જ કરે છે. હા તો આખા જાઓ ઘરમાં ને. ઝઘડા લગાવવાના. જાઓ ને, કરો કામ. તમે બધું કામ કરતા હોય તો બેઠા છો શું કામ? અને મને શું કામ ચીંતો છો? કેમ? હું તારી જેઠાણી નથી, આ ઘરની સદસ્ય છું. મને બોલવાનો પૂરો અધિકાર છે. તો હું પણ તમારી દેરાણી છું. તમે જેઠાણી છો તો શું થઈ ગયું? હું કઈ નવરી નથી કે આ બધા કામ કરું. બા સાચું જ કહેતા હતા કે સમય આવશે ને તો બધા જ રંગ બતાવશે, અને તે બતાવ્યો ખરા. તમે પણ રંગ દેખાડી દીધો ને. આ જોવો ને, ક્યારની મારી સામે બોલ બોલ કરે છે. મન તો થાય છે કે એક તમાચો મારી દઉં. તો હું પણ બે તમાચા મારીશ. બસ હવે આ વાતને વધારો નહીં. અરે તમે લોકો રસોડામાં કામ બાકી છે, એ પણ મીરા ભાભીના ભાગનું. તો અહીં આવીને મને સલાહ શિખામણ આપે છે, મને કહે છે. અત્યાર સુધી મેં ઘરના કામ કર્યા છે ને એના કરતા 10 ગણું વધારે કામ કર્યું. અરે! ત્યારે બોલી અત્યાર સુધી કામ કરે છે તો શું થઈ ગયું? હું આ ઘરમાં આવીને ત્યારની કામ કરું છું. અને બંધ કરાવો. અરે બંધ તો તમે બંધ થયા. કરો. અને આમ પણ આ ઘરમાં તમે વળી આ જે કંઈ પણ કામ છે બધા આને જ ચીંધો છો, ખબર છે અમને. હવે છે ને આ તમે પણ વધારે બોલો છો. મોટો ભાઈ ઊભો છે, ભાભી ઊભી છે, અને આટલો ઊંચો અવાજ શેનો કરો છો? શેનો મોટો ભાઈ? હા, કઈ વાતનો મોટો ભાઈ? એ ભાઈ કે જે છેલ્લા 1 મહિનાથી છેતરી રહ્યો છે, કામે તો જતો નથી, બાર આંટા પીટા મારે છે, અને એમ જતાય આ ઘરમાં એવું દર્શાવી રહ્યો છે કે પોતે કમાઈ રહ્યો છે. કેમ નથી જતા કામે? કહેશો આ ઘરમાં? આ તો શું થઈ ગયું? પોતાની ઇજ્જત બચાવે છે. તમને કયા મોઢે કહી કે એની પાસે નોકરી નથી? અને શું ખોટું કર્યું છે? આ જે મોઢે અમને સંભળાવો છો ને એ જ મોઢે કહેવાનું હતું કે નોકરી વહી ગઈ છે. તમે લોકો વધારે બોલી રહ્યા છો. અત્યાર સુધી તમને ઘરમાં કઈ વાંધો નહોતો, અચાનક બસ હવે મારી નોકરીનું બહાનું મળી ગયું છે. હા તો મળે જ ને. ખોટું કર્યું છે તમે, એટલા ખોટું માટે બોલ્યા છો. હા ખોટું બોલ્યો ને. હા બોલ્યો ખોટું, પણ આપણા માટે. તમને લોકોને કઈ ખોટું ન લાગે એના માટે થઈ, દુઃખ ન થાય એના માટે થઈ. પણ આજે દેખાઈ ગયું આ દામિની બહુ હવે ઘરના કામ પણ નહીં કરે. કેમ? કેમ કે હું કમાતો નથી ને. હા તું કમાય છે એટલે એમને તો શરૂ પણ કરી દીધું તારી કમાણીનો પાવર દેખાડવાનો. પાવર અમે નથી દેખાડતા. આ ભાભી આવીને શરૂઆત કરી છે. એમને સમજવું જોઈએ ને કે પોતાનો ઘરવાળો કમાતો નથી ને તો થોડા આપણે દાબમાં રહીએ. શું કામ દાબ મારો? ઘરવાળાએ અત્યાર સુધી આ ઘરમાં બહુ બધું કર્યું છે. ઘર કર્યું, તમારા લગ્ન કરાવી આપ્યા, પૈસા આપ્યા, ઘરેણા આપ્યા, બીજું શું જોઈએ છે તમારે તમારે? ઉપકાર નથી કર્યો. મોટા ભાઈ તરીકેની ફરજ હતી જેની ભાભી છે, પણ હા હવે એ ફરજ ચૂકી રહ્યા છે. ફરજ તું ચૂકી રહ્યો છે, હું નહીં. હા 1 મહિનો હું આમનામ બેઠો રહ્યો તો સંભળાવે છે શેનો તું મને? તો સંભળાવે જ ને. જ્યારે પૂછીએ ત્યારે નાટક કર્યા છે. બહાર મળ્યા હતા તો કહી રહ્યા હતા કે ના, હા તો હું ઓફિસના કામથી છું. તમને શું લાગે છે આવી રીતે રમાડીને તમારે પણ આ ઘરમાં રાજ કરવું છે એમ? અરે કેટલી જગ્યાએ કામ ગોતવા માટે જાઉં છું આખો દિવસ, કામ નથી મળતું ને એટલે ચૂપચાપ બેઠો છું. એ બહાર બેસીને ટિફિન ખાવ છો મફતના, ખબર છે અમને. બસ કરો. કોની સામે રાડું નાખી રહ્યા છો? જેને કઈ ફરક જ નથી પડવાનો. અમને સમજાવવાનો કે કહેવાનો કઈ મતલબ નથી. ચાલો. હા જાવ, બેડરૂમમાં આરામ કર. તને આમે કામ તો સૂચતું નથી. થેન્ક યુ. એ જ કરીશ. ચાલો. ઓખાત થઈ જવું છે આ લોકો. તારી માને ફોન કરીને બધું કહી દે
કરી દઈશ. મારી માને ને તારી માને બંનેને કહીશ. જોયું, હા મમ્મી કહેતા હતા ને એ વાત સાચી જ છે. આપણા ઘરની નાની નાની વાતોને એની માને પહોંચાડી રહી છે બેઠી બેઠી. હદ થઈ ગઈ છે હવે તો. આ લોકો કોઈ વાતે સમજવાના નથી. ખબર છે નહીં સમજે. અને હવે મેં પણ નક્કી કરી લીધું છે શું નક્કી કર્યું છે? જુદા થવાનું. તમે જ કહ્યું ને કે આ લોકોની સાથે રહેવાનો કાંઈ મતલબ નથી. હવે જુદા થઈ જવું જોઈએ. આ જોયું ને ભાઈ ભાભીનો વ્યવહાર કેવી રીતે વાત કરે છે આપણી સાથે. બરાબર છે. આમ પણ આ મોટા ભાઈ અને મોટા ભાભી હોવાનો હક તો એ લોકોએ ગુમાવી દીધો છે. કારણ કે ઘરના લોકોની સાથે જ ખોટું કરી રહ્યા છે. છેલ્લા 1 મહિનાથી કોણ જાણે કેટલું ખોટું બોલ્યા હશે. હા, જ્યારે મળતા ત્યારે પૂછશો કે તમે અહીંયા શું કરો છો, આ ઘરમાં પૂછશો આટલા બધા ટેન્શનમાં કેમ છો, તો તરત જ કહેતા કે ના ના હા તો મારે જરા કામનું છે, આ છે તે છે. પણ સાચી વાત તો ક્યારેય કરી જ નહીં કે હવે છે ને મોટા ભાઈ 1 પણ રૂપિયો ઘરમાં નથી લાવવાના. હા, બધી જવાબદારી આપણા માથે નાખી દીધી છે. મોટા ભાઈને તો કઈ કમાવું નથી. અને હા ભાભી કેટલો પાવર કરે છે મારી સામે. અત્યાર સુધી તો કેટલી સારી રીતે રહેતા હતા. કોને ખબર અચાનક શું થઈ ગયું છે. મને તો એમ કે ભાભી બહુ સારા છે, બહુ સારી રીતે રાખશે મને. પણ અમે સાંભળ્યું હતું ને એકદમ સાચું સાંભળ્યું હતું કે દેરાણી જેઠાણી વચ્ચે છે ને ક્યારેય બહેનો જેવો સંબંધ ના થઈ શકે. બરાબર છે. હા, એક તો આપણા પૈસે ખાવું અને ઉલટાની આપણી જ ખોદણી કરવાની. હવે છે ને આ બા આવે ને એટલે ક્લિયર કરી નાખવું છે કે મારા ભાગનો ભાગ મને આપી દે અને આમના ભાગમાં જે આવતું હોય ને એ આપી દે. એટલે એના રોટલા એ તોડશે ને આપણા રોટલા આપણે. સાચી વાત છે. બાએ તો મને ચેતવી હતી. કીધું હતું મને કે હું છાત્રાએ જાઉં છું ને તો તું સાચવીને રહેજે, પોતાનું ધ્યાન રાખજે. કારણ કે આ ઘરમાં છે ને તારું કોઈ સગું નથી. પણ મેં એમની વાત ન માની. કીધું હતું એમને મને કે આ ભાભી છે ને એ તને હેરાન કરશે. તું આ ઘરમાં રહે છે ને જરાય નથી ગમતું. તારી સામે મીઠા બનવાની કોશિશ કરે છે. હા હા, 2 દિવસ પહેલા તો 10,000 રૂપિયા માંગી ગયા હતા. હવે તો કોણ જાણે 10,000 રૂપિયા ક્યાં નાખ્યા હશે. હવે તો એ 10,000 રૂપિયા પાછાય નથી આવવાના. પણ આ રૂપિયાનો હિસાબ લઈશું આ લોકો પાસેથી. અને તે પણ જો આ ઘરમાં રૂપિયા આપ્યા હોય ને તો લખીને લિસ્ટ તૈયાર કરી નાખજે. આપી દઈએ ઘરમાં અને ઘરમાંથી એ રૂપિયા પહેલા લઈશું, પછી ભાગ પાડીશું. મારે છે ને એમની પાસેથી કઈ નથી જોઈતું. હવે એમને જે કરવું હોય એને કરે બસ. હવે આ ઘરમાંથી નોખા થઈ જાય ને એટલે બહુ. પણ આ બા આવશે તો તમને શું લાગે છે આપણે નોખા થવા દેશે એમ? થવા શું કામ ના દે? બાને પણ ખબર પડવી જોઈએ ને. આખરે આ ઘરમાં આ લોકોની સાથે રહેવું એ કેટલું મુશ્કેલ છે, કેટલું કઠિન છે. તો પછી નોખા તો થવું જ પડશે. અને જો કદાચ બા ના માને ને તો પણ આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે આપણો બંદોબસ્ત આપણી રીતે કરી જ લેવાના છીએ. આ ઘર છોડીને જતા રહીશું, પછી જેને જે કરવું હોય એ કરે. આપણે કોઈનાથી કઈ ફરક નથી પડતો. હા, બહુ ગુલામી કરી લીધી બધાની. બહુ સાંભળ્યું બધાનું. આખા ગામના કામ કર્યા છે. અને ભાઈએ તો પહેલા કીધું હતું મને, સમજાવી મને કીધું કે આ ભાભી છે ને તારી સામે સારા થવાની નાટક કરે છે. તારી પાસેથી બધું જ કામ કરાવી લેશે અને છેલ્લે જશ બધો એ લઈ જશે. હા, તો મોટા ભાઈની સાથે આવું થયું છે. આ મોટા ભાઈની જગ્યાએ જો મારી સાથે થયું હોત ને તો કેટલી વખત સંભળાવ્યું હોત. અને હા, વળી પાછા એ તો મોટા અને મહાન બની રહ્યા છે. સારા થવાનો ઢોંગ પણ બહુ સારી રીતે કરી લે છે. બાકી મારી માથે આવ્યું હોત ને તો હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂક્યો હોત. ખબર છે મને. પણ હવે ક્યાં સુધી એમની દાદાગીરી વધારે નહીં ચાલે. હવે હું પણ જોઉં છું કે મારી પાસેથી આખા ઘરનું કામ કેવી રીતે કરાવે છે. આખા ઘરનું કામ તું શું કામ કરે? અને ક્યારેય કરતી પણ નહીં. બાકી હવે તો જે આ લોકોએ કર્યું છે ને એનો બદલો વાળવાનો સમય આવી ગયો છે. એકવાર આ લોકોને બતાવી દઈએ કે અમે લોકો નાના છીએ પણ નાદાન નથી. અમને પણ બધી ખબર પડે છે. હવે શું કામ બધું કામ કરું? આ બુદ્ધિ વગરની હતી ને ભોળી હતી એટલે બધું કરતી હતી. પણ હવે મને ખબર પડી ગઈ છે કે કોણ કેવું છે. મને તો અત્યાર સુધી એવું લાગતું હતું કે ના, મારો મોટો ભાઈ તો રામ જેવો છે, ભાભી સીતા જેવા છે. ખબર નહોતી કે આ લોકોની પાછળ પણ આટલો મોટો રાક્ષસ છુપાયો હશે. હા, રામ નહીં રાવણ છે. એને વટે એમાંના છે. છોડો હવે. અત્યારે આ બધી વાતનો કાંઈ મતલબ નથી. બા આવે ને એટલે આપણે એમને વાત કરી દઈશું. આપણે આપણી પૂરી તૈયારીમાં રહીએ. બરાબર છે. આ તારો સામાન પેક કરીને રાખ અને મારો સામાન પણ અલગ બેગમાં તૈયાર કરી લે. આવે એટલે નીકળી જ જવું છે. હા,
મમ્મી પણ આવી ગયા છે. હવે મમ્મી દેવાંગ અને દામિનીને સમજાવે ને તો કદાચ એ માની જશે. તમને લાગે છે કે એ લોકો કોઈનું સમજે? મમ્મીનો તો શું, કોઈનું માને એવા નથી. ઉપરથી ઈશ્વર આવીને કહે ને તો પણ નહીં. ના આવે એવું કંઈ નથી. આપણે મનાવવાની કોશિશ. લો આ ફાઇલ છે. અહીંયાની મિલકત અને ગામડે જે કંઈ પણ મિલકત છે ને એ બધા વિશે આમાં જ છે. એટલે આમાં સાઈન કરી દો એટલે બંનેના ભાગલા પડી જાય. પછી તમે તમારી રીતે જુદા અને અમે લોકો અમારી રીતે. દેવાંગ, શું બોલે છે તું? અને આ શેના સાઈન કરાવવાના છે? અને ભાગલા પાડવાનો નિર્ણય તું કેવી રીતે લઈ શકે? કારણ કે અમને લોકોને છે ને હવે સાથે રહેવું પોસાતું નથી. મને ભાભી સાથે નહીં, ભાભીને મારી સાથે નહીં. તમે લોકો આ ખોટું કરી રહ્યા છો. દેવાંગ તું તો સમજ. અરે મીરા અને દામિની બહુ બંને ઝઘડ્યા, એમાં તું પણ મારી સાથે ઝઘડીને બેઠો. તો ઝઘડે જ ને. અને આમ પણ શું સમજવાનું છે મારે? એ જ ને કે અત્યાર સુધી તમે પણ ચીટિંગ કરી રહ્યા હતા. નોકરી છૂટી ગઈ હોવા છતાંય બહાનું કાઢીને ઘરમાં રહેતા હતા. બાનું નહોતું કાઢ્યું મેં. કેટલી વાર સમજાવું તને? મમ્મી તમે અહીંયા નહોતા ને તો દિવસમાં 5 વાર મારી સાથે ઝઘડો કરતો હતો. અને આ લોકો તો કેટલી વાર ઝઘડે છે એનો તો કોઈ હિસાબ જ નથી. હા તો બરાબર છે ને. નોખા થઈ જઈએ એટલે આ ઝઘડા થાય જ નહીં ને. તમે પણ ઝઘડામાંથી છૂટા ને અમે પણ. હા તો કોણ કહે છે કે સાથે રહેવું છે? જાઓ નોખા થઈ જાઓ. બરાબર છે ને. હા તમારા ધર્મ પત્ની બોલી રહ્યા છે. કંઈ બરાબર નથી. નોખા થઈ જશું હા કઈ સારી વાત કહેવાય? સારું જ છે બધું. હવે આ સાઈન કરો ને વાતને પૂરી કરો. અમે અમારી રીતે બધી તૈયારી કરી લીધી છે. બસ હવે 4 દિવસ હું શું બહાર ગઈ કે બસ અહીંયા તો ફાટા પડી ગયા. જુદા થવાની વાત થઈ ગઈ. કેમ મારા આવવાની એટલી રાહ નહોતી જોવાતી? શું રાહ જોઈએ? અહીંયા કોઈને પોતાની જવાબદારીનું ભાન જ નથી તો પછી તમારી રાહ શું જોઈએ? હા મારી ભૂલ છે મમ્મી. છેલ્લા 1 મહિનાથી મારી નોકરી જતી રહી છે અને મેં ઘરમાં કોઈને વાત નહોતી કરી. ખાલી મીરાને કહ્યું હતું. પણ કેમ? નોકરી કેમ ગઈ તારી? એ કામ કર્યા હશે આડાવડા. તું ચૂપ રહીશ? પૂછું કંપની છું ને એને. શું થયું તું બેટા? કંપની બંધ થઈ ગઈ છે અને લોસમાં ચાલતી હતી એટલે બધાને રજા આપી દીધી છે. એમાંનો હું પણ એક હતો. અને તમને લોકોને એટલા માટે વાત નહોતી કરી કારણ કે તમે જાત્રાએ જવાના હતા. દેવાંગ બહાર જવા માટેનો પ્લાન બનાવી રહ્યો હતો. મેં વિચાર્યું કે આવા સમયે જો હું તમને વાત કરીશ કે મારી નોકરી જતી રહી છે તો તમે વિચારશો કે આપણે ભાઈને મૂકીને એકલા કંઈ નથી જવું. અને એટલા માટે જ તમે લોકોને દુઃખ થાય કે દુઃખ પહોંચે એવું નહોતો ઈચ્છતો અને મેં વાત નહોતી કરી. તને ખબર છે કે લગ્નના ખર્ચાઓ એટલા થયા હતા કે હજી ચૂકવણા બાકી છે. એ લોકો પણ મારી પાસે પૈસા માંગે છે. મારે એ લોકોને પણ જવાબ આપવા પડે છે. અને આવા સમયે હું જો કહી દેત કે મારી નોકરી જતી રહી છે દેવાંગ તું બધું સંભાળી લેજે તો તું એકલો કેટલી જવાબદારી સંભાળત? ઘર ચલાવત કે પછી આ બધાને પૈસા ચૂકવત? સાચું કહું તો મારી જ ભૂલ હતી. મારે તમને બધાને કહી જ દેવાની જરૂર હતી. હા આટલો સમય એકલો હેરાન થતો હતો, એકલો સહન કરતો હતો એના કરતાં સારું હોત ને કે તમે બધા સહન કરત, તમે બધા ભોગવત, બધા મહેનત કરત. દેવાંગ, દેવાંગ તને તારા ભાઈ પર આવો આરોપ મૂકતા જરાય શરમ ના આવી? આ એ જ ભાઈ છે ને જ્યારે એ મહેનત કરીને તને ભણાવતો હતો. એની પાસે સગવડ નહોતી તો એ બહારથી ઉછીના પાછીના કરીને તારા લગ્ન કરાવ્યા, ધામધૂમથી કરાવ્યા. ને કહેતો હતો કે બા આપણા ઘરનો આ છેલ્લો પ્રસંગ છે. દેવાંગને એવું ન લાગવું જોઈએ કે મારા જ લગ્ન પ્રસંગમાં આ લોકો પાસે પૈસા નથી અથવા તો સાદાઈથી કરાવવા માંગે છે. અને આજે તું એ ભાઈની નોકરી શું ગઈ કે એના પર તું હાવી થઈ ગયો? માની લીધું. ભાઈ એમની જગ્યાએ એકદમ સાચા છે. પણ ભાભી વિશે તો તમે જ મને કહ્યું હતું ને. તમે જ કહેતા હતા કે આ ઘરમાં બધાને સાચું છું, કામ કરું છું, એ બધું નથી ગમતું. એ બધી વાત ભાભીને નથી ગમતી. કહી હતી કે નહીં? તો પછી આજે તમે એ લોકોનો પક્ષ શું કામ લ્યો છો? ક્યારે કહ્યું મેં? તમે જ કહ્યું. મેં ક્યારે કહ્યું? ઉલટાની હું તો તમને સમજાવવામાં રહી કે દામિનીની ઉંમર નાની છે, જવાબદારીઓ નથી એ સંભાળી શકતી. તો ભલે ને થોડું કામ કરતી હોય, સમય આવશે એટલે આપોઆપ વધારે કામ કરશે. મને બાએ કહ્યું હતું કે તું તારા ઘરે બધી જ વાત પહોંચાડે છે. મેં કોઈને કાંઈ વાત નથી કરી. મારે શું કામ મારા ઘરની વાત બીજા 10 ઘરે કરવી પડે કે મારા મમ્મીને પણ કરવી પડે? તો પૂછ ને બાને. બા શું છે આ બધું? દેવાંગ, આદિ
અમે બે ભાઈઓ પ્રેમથી રહેતા હતા, ગમતું હતું, મારી આંખો ટાઢી થતી હતી. પણ મીરા અને દામિની એ બંને જણા તો આ ઘરની વહુઓ છે ને. પેલા મીરા મને બધું પૂછીને કરતી હતી, હંમેશા મારી ઈચ્છા શું હોય એ પૂછતી હતી. ક્યારેક મારી તબિયત ખરાબ હોય તો તરત આવી જતી હતી, બા માથું દાબી દો, પગ દાબી દો, તમે તમારી દવા લીધી. પણ જ્યારથી આ દામિની ઘરમાં આવી અને બંને વહુઓ દેરાણી જેઠાણી મટી બે બહેનોની જેમ રહેવા માંડી. એ બંનેનો પ્રેમ મારાથી જોવાયો નહીં. મને લાગ્યું આ બંને જણા પ્રેમથી રહેવા માંડશે તો આ ઘરમાં મારી તો કોઈ કિંમત જ નહીં રહે, કોઈ મને કાંઈ પૂછશે જ નહીં. બસ ઘરના બધા નિર્ણય, ઘરના બધા વહીવટ, ઘરના બધા કામકાજ આ બંને જણા જ સંભાળશે. હા તો શું થઈ ગયું? તમને વાંધો શું પડ્યો? એ જ તો મને એવું લાગ્યું કે હવે આ ઘરમાં મારું કોઈ માન પાન નહીં રહે, કોઈ મને કાંઈ પૂછશે નહીં. ઘરના બધા નિર્ણય આ બે વહુઓ જ લેશે અને હું તો એમને એમ રહી જઈશ. તમારે તો ખુશ થવું જોઈએ કે આ ઘરમાં બંને વહુઓ આવીને બંને વહુએ ઘરને સાચવી લીધું, બધી જવાબદારીઓ માથે લઈ લીધી. પણ તમે તો કંઈક ઊંધું જ સમજી બેઠા. અમે શું કામ ને તમારું માનપાન ઘટાડીએ કે તમને માન સન્માન ના આપીએ? તમે આ ઘરના વડીલ છો. ઉલટાના અમે બંને મળીને તમને વધારે પ્રેમ આપતા હતા, જેથી કરીને તમને એવું ન લાગે કે આજકાલની આવેલી વહુઓ મને હેરાન કરે છે. અમે બંને સંપીને રહેતા હતા તો સારું જ હતું ને બા. એ તો સહન નહોતું થતું, એટલા માટે તો તમારા વચ્ચે ફૂટ પડાવીને ભાઈ કઈ તો રહ્યા છે. હા, ઉલટા ચોર કોટવાલ કો ડાટે એવું કર્યું છે એમણે. તમે તમારા ઘરમાં ઝઘડાઓ ઊભા કરાવ્યા? આવું તો કોણ કરતું હશે? જરાક તો વિચાર કરાય ને. હા, તમે જ તો ખુશ હતા દેવાંગના લગ્ન થયા ત્યારે કે બંને વહુઓ સારી મળી છે. હવે એ લોકો સંપીને રહેતા હતા તો પણ તમારાથી ન જોવાનું. તમને થયું કે હા, બંને એક સંપીને ન રહેવા જોઈએ, બંનેને વચ્ચે થોડોક ભેદભાવ કરી દઉં, પ્રેમ ઓછો કરી દઉં, એવું જ ને? હા એવું જ. નાની ઘરમાં આવી ત્યારે મને થયું કે ચાલો બેમાંથી એક તો મને સાચવશે, પણ બધું ઊંધું જ થવા માંડ્યું. 2-3 વખત તો એવું બન્યું કે મારી જે ઈચ્છા હતી એ ન થઈ અને એ બંને જણાએ મળીને જ એ કામો પતાવ્યા. મને કોઈએ પૂછ્યું પણ નહીં. વ્યવહાર તો એ બંને જણા મળીને કરે, મને કોઈ પૂછતાય નથી કે બા આપણે વ્યવહાર કેટલો કરવાનો છે, શું છે. મીરા પહેલા પૂછતી હતી, પણ હવે તો આખા ઘરનો વહીવટ એ બંને લઈ લીધો એટલે મને નહોતું ગમ્યું. એ તો ખોટું છે તમારું. તમને પૂછ્યા વગર આ ઘરમાં કોઈ વ્યવહાર નથી કરતું. તમે કહો છો એટલું જ થાય છે. હા, આ ઘરના નાના મોટા કામ એ લોકો જાતે કરી લે, એ દરેક વસ્તુ તમને પૂછવી કઈ જરૂરી નથી હોતી. અને મમ્મી, તમે જાત્રાએ ગયા એ પહેલા ભગવાન પાસે આવી પ્રાર્થના કરીને ગયા હતા કે મારા બંને દીકરાઓ નોખા થઈ જવા જોઈએ? જો તમે એવું જ ઈચ્છતા હોય તો ઠીક છે, અમે લોકો ભેગા નહીં રહીએ, જેથી કરીને તમારે આ બંનેનો પ્રેમ ન જોવાતો હોય તો એ અલગ રહેશે, ક્યારે ભેગા જ નહીં થાય. ના બેટા, થઈ ગઈ ભૂલ. માણસ છું, ઉંમર છે તો થઈ જાય. કારણ કે મને એવું લાગ્યું કે હવે મારી સંભાળ કોઈ નહીં લે, એટલા માટે મારાથી આવું થઈ ગયું. પણ મહેરબાની કરીને બેમાંથી કોઈ ભાઈઓ કે બે વહુઓ કોઈ જુદા ન થાવ, નહીં તો હું સાવ એકલી પડી જઈશ. છોડો હવે, જે થયું ને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું, ખરાબ સપનું સમજીને ભૂલી જઈએ બધા. સોરી હા, જે કંઈ પણ થયું એ પરિસ્થિતિને આધીન હતા એટલે વિચારવામાં ભૂલ થઈ ગઈ. સોરી. સોરી. સોરી.